જય માતાજી મિત્રો, મારા ખેતરમાં ચોળી વાવી હતી તે ચોળીની ખેતી બતાવીશું તમને। અમે ચોળીને ચોપીને વાવી હતી તો ચોળી 20 દિવસ પહેલાં ચોપી હતી। વરસાદ આવ્યો તો વચ્ચે ત્યારે નિંદોમણ પણ વધારે હતું, પણ ચોળીને હવે નેતી દીધી છે। આ રીતના નેદીને તો પછી દવા છાંટવાનું કામકાજ ચાલુ છે। આ રીતના અમે વાવીએ છીએ। જો तीजो पम्पला हम बाकी भरवानो है काय? हाँ ये तो बधो खोय तन बधो खोय हाल तो हम दवा सोटे रही छ, तीन पंप सोट्या छ। जय माताजी मित्रों, अमरा खेत में चोरी वावी थी तो हूँ चोरी ने खेती बतावीश तमने। अमे आ खेत आ चोरी में चोपीए छे। जो एटले एक लाइन होय अने जे पे ट्रेक्टर थी पूंख्या ए बधी एक आया ये बधे बाजू बाजू उगी जाय छे, एटले आपणे नेत पण ओछું ફાવે છે। એટલે મેં ચોપી હતી ખેત ચોરીને, જેથી કરીને આ રીતના વચ્ચે જગ્યા હોય અને આપણી પાસે ટાઈમ ઓછો હોય તો આને પાવરાથી પણ નેરાય છે। અને હવે દવા છાંટવાનું કામ પણ ચાલુ છે, તો મારા બ્લોગમાં જોડાયેલા રહેજો। અને ચોળીને મેં ચોપીએ 20 દિવસ થઈ ગયા હતા, ત્યારે એના ચેરી પણ એક વખત વરસાદ આવ્યો હતો અને મેં પાઈએ પણ છે ખેતરમાં મારે, એટલે પણ આટલું બધું નિંદામણ થયું હતું તો મેં નેંદી પણ દીધી હતી। हाँ सिलाई देवानी चोरी तो हरखी थे अपन तो है कौन आ बाजरी है तो હવે આપણી ચોરીની અંદર દવા છંટાઈ ગઈ છે।